શકે એવું સુંદર મજાનું નજરાણું. આ નજરાણામાં આવ્યા પછી કદાચ આપણને ભાવનગરમાં નહીં પણ કોઈ મેગા સિટીની અંદર રહેતા હોઈએ એવો સુંદર મજાનો અહેસાસ એક વખત ચોક્કસ થાય. આવું સુંદર મજાનું પ્લાનિંગ ભાવનગર મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે. અને આ ભાવનગર આજે જે વિકાસની ક્ષણો, વિકાસની નવી નવી ક્ષિતિજો અને નવા આયામો સિદ્ધ કરી રહ્યું છે, એ વિકાસના ક્ષિતિજો માટે જેમની પ્રેરણા અને માર્ગદર્શન, જેમનો પુરુષાર્થ કાયમ માટે રહ્યો છે, એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એમના કરકમળથી આ ખાતમુહૂર્ત વિધિ કરી રહ્યા છે. આપણે સૌ એકવાર જોરદાર તાળીઓના વિકાસની આ ક્ષણને આપણે સૌ સાથે મળીને વધાવીએ. માનનીય મંત્રીશ્રીના અવિરત અને અથાગ પ્રયત્નોથી ભાવનગર આજે સમગ્ર ગુજરાતની અંદર વિકાસની નવી ક્ષિતિજો અને નવા આયામોને સિદ્ધ કરી રહ્યું છે. જેમને પ્રેરણા અને પુરુષાર્થથી આ ભાવનગર પશ્ચિમનો વિસ્તાર હરિયાળો અને રળિયામણો બની રહ્યો છે, ત્યારે એમની ઉપસ્થિતિ અને એ ઉપસ્થિતિમાં થનારા આ વિકાસના કાર્યની ભેટને આપણે તાળીઓના ગુંજારવથી વધાવીએ. જીતુભાઈ એટલે માનવતાનો એક મહેકતો મગમગતો દરિયો કહી શકાય. કારણ કે જ્યારે જ્યારે પણ માનવતાના કાર્યોની જરૂર હોય ત્યારે એ પછી બીમાર વ્યક્તિઓ માટેનો હોય કે નાના બાળકો માટે હોય, વૃદ્ધો માટે હોય, જીતુભાઈ કાયમ માટે આગળ વધી અને આ કાર્યો હર્ષથી ઉલ્લાસથી કરતા હોય છે. આવો આપણે તાળીઓના ગુંજારવથી એમને વધાવીએ. અને હવે વિનંતી કરીશ આ વિસ્તારના નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહથી જોડા. ઉપેન્દ્ર, આજના ચિત્રા ફુલસર નારી વોર્ડનો પ્રથમ બગીચાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી ભરતભાઈ બારડ, કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, પૂર્વ મેયર કીર્તિબેન દાણીધરિયા, બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ મોદી, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન, મારા સાથી નગરસેવક હીરાબેન, નરેશભાઈ, ઉષાબેન, તમામ મંચસ્થ મહાનુભાવો, ચિત્રા ફુલસર નારી વોર્ડના કાર્યકર્તા મિત્રો તથા આસપાસની સોસાયટીમાંથી પધારેલ તમામ રહીશોનું આ તકે હું સ્વાગત કરું છું. સ્વાગત પ્રવચનમાં હું મારી એક નાની એવી વાત કરીશ જીતુભાઈ, કે પૂર્વ મેયર શ્રી કીર્તિબેન દાણીધરિયા અને ભરતભાઈ બારડ જે આ ટર્મના મેયર છે, આ તમામ પદાધિકારી દ્વારા જે વર્ષોથી અલ્પ વિકસિત વિસ્તાર રહ્યો હતો, અને ખાસ કરીને સાહેબ
આમાં તો તમારો તો જેટલો આભાર માનીએ, કારણ કે અમને જે જરૂર પડ્યા પૈસા એ તમે રાજ્ય સરકારમાંથી અમને મસ્ત મોટી ગ્રાન્ટ આપી ત્યારે અમે આ વિકાસના કામો કરવા એ સફળ થયા. પણ એક ટૂંકો આંકડો આપી દઉં, આ 5 વર્ષની અંદર જીતુભાઈ આ 5 વર્ષની અંદર 108 કરોડ રૂપિયા ચિત્રા ફુલસર નારીમાં કામ થયા અને આયોજનમાં છે એવા 108 કરોડનો આંકડો તમે જોઈ રહ્યા છો કે આપણે છેલ્લા 5 વર્ષમાં કેટલા વિવિધ રોડો, એ સિવાય વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ રકમ, મોટી રકમ એટલે 50 કરોડ રૂપિયા જેવી રકમ વિવિધ રોડ રસ્તા સિવાયના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણા વોર્ડને આપી છે. તે બદલ હું તમામ પદાધિકારીઓનો, ચેરમેનશ્રીનો, મેયરશ્રીનો અને ખાસ કરીને જીતુભાઈ વાઘાણી આપનો કે જેણે અમને રાજ્ય સરકારમાંથી આટલા એવા રકમ આપી જેથી કરીને અમે વિકાસના કામ કરી રહ્યા. ફરીવાર આપ સૌનું આ કાર્યક્રમમાં પધારવા બદલ ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર માનનીય નગરસેવકશ્રીએ. ઉપસ્થિત સૌ મહાનુભાવોને શબ્દોથી અંત છે એવા માનનીય મેયરશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી વધાવીએ. અને હવે ભાવનગરના વિકાસને એક ઉચ્ચતમ આયામો સુધી, માનવ અવકાશ સુધી પહોંચાડવાની જેમણે ટેક લીધી છે એવા જીતુભાઈ વાઘાણી માનનીય કેબિનેટ મંત્રીશ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ. ઉપેન્દ્રસિંહજી ચુડાસમાને માનનીય કેબિનેટ મંત્રીશ્રીનું હાર્દિક અભિવાદન કરશો. માનનીય ડેપ્યુટી મેયરશ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ હીરાબેન કુકડિયા. ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. વોર્ડ પ્રમુખ શ્રી મેહુલભાઈ બાબરિયાને. મહાનુભાવોનું સ્વાગત એ આજના આ વિકાસના કાર્યોની ભેટનું પ્રતિબિંબ હોય. આપણે સૌ અવિરતપણે તાળીઓનો ગડગડાટ શરૂ રાખીએ. માનનીય કમિશનર સાહેબ શ્રી પણ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમના અભિવાદન માટે વિનંતી કરીશ. અશોકભાઈ ચૌહાણ વોર્ડ મહામંત્રી શ્રીને વિનંતી કરીએ. માનનીય કમિશનર સાહેબ શ્રીનું અભિવાદન કરશો. સુંદર અને હરિયાળું રળિયામના નગર જેમના નેતૃત્વમાં થઈ રહ્યું છે એવા માનનીય કમિશનર સાહેબ શ્રીનું અભિવાદન. જાહેર બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી કરીશ. ઘનશ્યામસિંહ રાણા વોર્ડ મહામંત્રી શ્રી ઘનશ્યામસિંહજી રાણાને વિનંતી કરીએ. ભાવેશભાઈ મોદી જાહેર બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રીનું અભિવાદન માટે. પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીધરિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. સંજયભાઈ રાઠોડ પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી. રાકેશભાઈ બારિયાને વિનંતી કરીએ. હીરાબેન કુકડિયા માનનીય નગરસેવક શ્રીનું અભિવાદન માટે. નગરસેવિકા બેન શ્રી ઉષાબેન ગોહેલના અભિવાદન માટે વિનંતી કરીશ. ધીરુભાઈ મકવાણા ઉપપ્રમુખ શ્રી વોર્ડ. ઉપેન્દ્રસિંહજી ચુડાસમાના અભિવાદન માટે વિનંતી કરીશ. નિકુંજભાઈ ડોંડા વોર્ડ ઉપપ્રમુખ શ્રી. નિકુંજભાઈ ડોંડા. વટવૃક્ષ કમિટીના ડેપ્યુટી ચેરમેન શ્રી નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે વિનંતી કરીશ. હરેશભાઈ મહિડા વોર્ડ મહામંત્રી શ્રી. વોર્ડ મંત્રી શ્રી હરેશભાઈ મહિડા. સમયની મર્યાદા અને વિકાસના કાર્યોની ભેટને ધ્યાનમાં લઈ આપણે ઉપસ્થિત સૌ મંચ પર બિરાજમાન મહાનુભાવનું સામૂહિક સ્વાગત કરવા માટે વોર્ડના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને સૌ કોઈને વિનંતી છે. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશો.
આપણે સૌ તાળીઓના ગુંજારવથી આ ક્ષણને વધાવતા રહીએ. કૃષિ અને ખેડૂતનું કલ્યાણ એટલે ભારતીય અર્થતંત્રની નીવ, અને આ નીવને મજબૂત બનાવવાનું પરમ સૌભાગ્ય આપણા સૌના લોકલાડીલા એવા આપણા સફળ જનપ્રતિનિધિ જીતુભાઈને મળ્યું છે. અને એ એમના પ્રયત્નોથી થનારા આ ભાવનગરના વિકાસનું પ્રતિબિંબ એટલે આ ચિત્રા ફુલસર નારી વોર્ડની અંદર નિર્મિત થનાર રમતગમત ઉદ્યાન. આ પ્રસંગે સૌ મહાનુભાવોનું સન્માન, એમને આદર આપણે આપણી કાઠિયાવાડી ઉજ્જવળ પરંપરા મુજબ સૌને આવકાર્યા. આવો એકવાર ફરીથી જોરદાર રીતે તાળીઓનો ગુંજારવ કરી સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીએ. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા ભાવનગરના વિકાસની એક આગવી ઓળખ એટલે સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રીને વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી. ઠંડી છે તો લગાવો જોરથી નારો. 4 કરોડ અને 70 લાખના ખર્ચે આ ચિત્રા ફુલસર વિસ્તારની અંદર દીકરા દીકરીઓ રમી શકે એવું સ્પોર્ટ ઉદ્યાન ના ખાતમુહૂર્તમાં જ્યારે ભેગા થયા છીએ ત્યારે બસ ભારત માતાનો જયકારો બોલીએ. વિશ્વમાં પહેલો એવો દેશ હશે કે જેનો દેશનો જયકારો થતો હોય. ભાવનગર મહાનગરપાલિકાના નેતૃત્વમાં કરોડો રૂપિયાના કામો વિકાસના થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે આ ઉદ્યાનના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ અને આપણા પોતિકા જીતુભાઈ વાઘાણી ફક્ત નામ પડે અમે જોઈ રહ્યા હતા કે જીતુભાઈ આવતા હતા ત્યારે બાળકો એને હેન્ડશેક કરવા માટે આવતા હતા. આવા સરળ અને નિખાલસ અને મક્કમતાથી ગુજરાતની અંદર કેબિનેટ તરીકે મંત્રી તરીકેનું કામ સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે જ્યારે શિક્ષણ વિભાગના મંત્રી હતા ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું જીતુભાઈએ અત્યારું કામ કર્યું છે. અને એ કામ એટલે આપણી ગીતા માતાને આપણા બાળકોના અભ્યાસક્રમમાં લાવવાનું કામ આ જીતુભાઈ વાઘાણીએ કર્યું છે. અને એમના નેતૃત્વમાં આ પશ્ચિમ વિધાનસભા વિસ્તાર વિકસી રહ્યો છે. આજે જ્યારે જીતુભાઈ વાઘાણી કેબિનેટના શપથ લીધા પછી એમની સામે મોટો પડકાર આવ્યો. કુદરતના આ માવઠાને આ ધરતીપુત્રે કેવી રીતે ખાળીને એક ધરતીપુત્રની ચિંતા, એક ખેડૂતના દીકરાની ચિંતા, 18 વરણ જે ખેતી કરે છે એની ચિંતા કરવાનું કામ મારા તમારા ધારાસભ્યએ આપણું ભાવનગરનું ગૌરવ ગુજરાતની અંદર ખેડૂતોને મુશ્કેલી ન પડે એમના પાકને એમને થયેલું નુકસાન ભરપાઈ થઈ રહે 10,000 કરોડનું પેકેજ આ જીતુભાઈએ જાહેરાત કરી અને એનો જીઆર સરકારની અંદર તાત્કાલિક અમલમાં મૂકવાનું કામ જીતુભાઈએ કર્યું છે. આ 10,000 કરોડ રૂપિયાની જાહેરાતથી આ ગુજરાતની સરકાર, આ જીતુભાઈની સરકાર ઊભી ન રહે અને 15,000 કરોડની મગફળી ટેકાના ભાવે લેવાનું કામ આપણા જીતુભાઈએ ગુજરાતના ખેડૂતો માટે કર્યું છે. અને એના આશીર્વાદ આપણે સૌ જ્યારે મતપેટીમાં આપીએ છીએ ત્યારે જોરદાર તાળીઓથી જીતુભાઈને વધાવીએ. અહીંયા આપણી વચ્ચે ભાવનગરની ચિંતા કરતા કરતા ભાવનગરના અનેક આયામોને નવો ઘાટ, નવો રૂપ આપવાનું કામ કરી રહ્યા છે એવા કમિશનર શ્રી ડૉક્ટર મીણાજી, અહીંયા બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, તેમજ નગરસેવક શ્રી નરેશભાઈ. અને મારે ચારે નગરસેવકોને અભિનંદન આપવા છે. 3 નગરસેવકો ચૂંટાણેલા છે અને 1 નગરસેવક ચૂંટાણા નથી પણ લોકોની વચ્ચે રહીને કામ કરે છે. એવા 4 નગરસેવકોને અભિનંદન આપવા છે. આ ઉપેન્દ્રભાઈ 108 કરોડની ગ્રાન્ટ માટેની વાત
જીતુભાઈ કરી છે, હું એને ખંડિત કરું છું. 108 કરોડની અંદર 5 કરોડ રૂપિયા બીજાએ જીતુભાઈ બાંધીને અમારી પાસેથી લઈ ગયા છે અને 108 કરોડમાં 5 કરોડ બીજા નાખીએ. અહીંયા કમિશનર શ્રી બેઠા છે, અહીંયા મેયર શ્રી બેઠા છે. અમે બજેટની કોપી બનાવીને રાજ્ય સરકારમાં મોકલી હોય. આ 5 કરોડ તો વધારે લઈ ગયા છે, પણ બજેટની કોપી ફેરવવાનું કામ ઉપેન્દ્રભાઈએ, કીર્તિબેને, હીરાબેને કર્યું છે અને બીજા 2 કરોડ ને 90 લાખ અમારી પાસે બજેટ ફેરવાવી અને એમના હોડના વિકાસના કામો માટે લઈ ગયા છે. એના અભિનંદન આપવા છે. આજે ચિત્રા ભુરસર વિસ્તાર એક પછાત વિસ્તાર તરીકે ઓળખાતો હતો. આ જીતુભાઈના નેતૃત્વમાં પશ્ચિમના ધારાસભ્ય તરીકે આપે જ્યારે એમને વિધાનસભાની અંદર મોકલ્યા છે ત્યારે આ વિસ્તારને નવા ભાવનગરની ઓળખ આપવાનું કામ જીતુભાઈ વાઘાણીએ કર્યું છે. આજે નવું ભાવનગર અહીંયા ડેવલપ થઈ રહ્યું છે. ચિત્રા ફુલસર વિસ્તારની અંદર આજે એક વારના ભાવ લગભગ 30,000 થી 35,000ના ભાવે અહીંયા પ્લોટનું વેચાણ થઈ રહ્યું છે. એ રીતે વિકાસ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ટીમ કરી રહી છે અને એનું ગૌરવ આજે તમારા નગરસેવકો છે. આજે એક વિસ્તાર, એક રોડ, રસ્તા, આજે ચિત્રા ફુલસરની અંદર એ સ્વામિનારાયણ ભગવાનનો મંદિર વાળો રોડ હોય કે મસ્તરામ બાપાનો રોડ હોય, અને મારે ગૌરવ સાથે કહેવું છે કે આજે 36 મીટરનો ડીપી રોડ વર્તેજને અડાડવાનું કામ, ભાવનગરનું નવું પ્રવેશ દ્વાર આપવાનું કામ આ નગરસેવકો કરી રહ્યા છે. આ જીતુભાઈ કરી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહી છે. મિત્રો, આ સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર 4 કરોડ ને 74 લાખના ખર્ચે એમાં 5 વર્ષનો બાળક પણ રમી શકશે, 15 વર્ષનો દીકરા દીકરીઓ પણ દોડી શકશે અને 70 વર્ષના મારા મા બાપ સમાન વડીલો પણ બેસી શકે. આ પ્રકારનું આયોજન આ પ્લોટની અંદર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર આ પ્લોટનું કામ થયા પછી આપણે સૌ અહીંયા હરવા ફરવા આવીએ એ પ્રકારનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થયું છે. મારે બીજું ગૌરવ સાથે આ વિસ્તારના નગરસેવકો જે રીતે કામ કરી રહ્યા છે, મને ખબર છે, હું ભાવનગરમાં ભણતો આ નળમાં સાયકલ લઈને આવવાનું કામ કરતા હતા. આજે ફોર્ટેક રોડ સતનામ ચોકથી આ બારિયાના ચોક સુધી બનાવવાનું કામ આ નગરસેવકોએ કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટીની ટીમે કર્યું છે. આ ભાવનગર મહાનગરપાલિકાનું જે રીતે ચિત્ર બદલાણું છે, ભાવનગર મહાનગરપાલિકા જે રીતે આગળ વધી રહી છે, આ જીતુભાઈના નેતૃત્વમાં આ ભાવનગરનો બ્રિજ દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો બ્રિજ આપણે જોઈ રહ્યા છીએ. થોડો બનવામાં વાર લાગી, પણ આજે સરળતાથી આપણે ભાવનગરની કનેક્ટિવિટી સિટીની અંદર જવું હોય તો આ બ્રિજ ઉપર આપણે જઈ રહ્યા છીએ. 114 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. મારું ને તમારું આ બોર તળાવ આ ચોમાસાની અંદર વરસાદ ઓછો હોય, જીતુભાઈએ ચિંતા કરી સૌની યોજનામાં પાણી નાખવાનું કામ આ જીતુભાઈ વાઘાણી લઈ આવ્યા છે. મુખ્યમંત્રી જ્યારે વિજયભાઈ રૂપાણી હતા, ગુજરાતના પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે વાટુકમ બહાર પાડી અને સૌની યોજનાનું પાણી આ બોર તળાવમાં નાખવાનું કામ જીતુભાઈ વાઘાણી કર્યું છે. મિત્રો, મારે આ બોર તળાવ વિસ્તારની સાથે સાથે આ ચિત્રા ફુલસર વિસ્તારની અનેક વાતો મારે કરવી છે. જીતુભાઈને સોમનાથ જવાનું છે, પણ મારે વાત કરવી છે આ વિસ્તારની અંદર ગરીબ અને મધ્યમ પરિવારના લોકો એમના પારિવારિક પ્રસંગો કરવા માટે, એમના દીકરા દીકરીઓના લગ્ન કરવા માટે, એમના સારા મોળા પ્રસંગો કરવા માટે ક્યાં જાય એની ચિંતા જીતુભાઈ વાઘાણી અને આ નગરસેવકોએ કરી છે. મારે ગૌરવ સાથે કહેવું છે કે આ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર આપણો જે ઢોર ડબ્બો છે એની પાસે સ્વામિનારાયણ ભગવાનના મંદિરની પાછળ 6 કરોડને ખર્ચે નાના મોટા 2 પાર્ટી પ્લોટ બનવાના છે. આપણા સારા મોડા પ્રસંગો ત્યાં કરવાના છે. એનું ટેન્ડર થઈ ગયું છે. એનું ખાતમુહૂર્તનું આમંત્રણ પણ આજે અમે આપી રહ્યા છીએ. સાથે સાથે નીમુબેનના ગ્રાન્ટમાંથી આ વિસ્તારની અંદર આવાસ યોજનાની બાજુની અંદર આપણે 4 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા એનું ખાતમુહૂર્ત જીતુભાઈનો ટાઈમ લેવાનો છે. આજે જીતુભાઈ બહાર જવાના હતા એટલે ખાતમુહૂર્ત નથી કરી શક્યા, પણ 4 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવાના છે. મિત્રો, આ સ્પર્ધાત્મક પરીક્ષાનો સમય આવ્યો છે. આજે દેશ વિદેશ જ્યારે
સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક પીએસઆઈ થવા માટે થઈને, એક પોલીસની અંદર ભરતી થવા માટે થઈને આ ચિત્રા ફુલસર વિસ્તાર, આ પશ્ચિમ વિધાનસભા વિસ્તારના દીકરીઓ ક્યાં દોડે, એની કસરતો ક્યાં કરે, ક્યાં ચાલવા જાય, એની ચિંતા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની ટીમે કર્યું છે. અને આગામી દિવસોની અંદર આ મંદિરવાળા રોડની ઉપર 32 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થવાનું છે. તમારો અને મારો દીકરો ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરશે અને આપણે સૌ ગૌરવ લેશું કે આ ચિત્રા ફુલસર વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આ દીકરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે અને આજે એ ડિવિઝનની અંદર પીએસઆઈ તરીકે નિમણૂક થઈ છે. એનું ગૌરવ લેવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આ પ્રકારનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. આ વિસ્તારની અંદર એક પણ રોડ, રસ્તા, ગલી ખાંચા એક પણ અધૂરું ન રહે એના માટેનું કામ પણ આ વિસ્તારના નગરસેવકો કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર શિક્ષણ સમિતિની શાળાઓ ચાલે છે. અહીં રાજદીપભાઈ બેઠા છે, ઉપેન્દ્રભાઈ બેઠા છે. આવાસ યોજનાની બાજુમાં શાળાઓ જે ચાલે છે, ઇન્દિરાનગરની અંદર શાળાઓ ચાલે છે, મહાદેવનગરની અંદર શાળાઓ ચાલે છે. આ શાળાઓને ગ્રાઉન્ડ ઘટતા હતા, રમતગમતના દીકરીઓના મેદાન ઘટતા હતા. જનરલ બોર્ડના પાટલી ઉપર હાથ થપથપાવીને આ વિસ્તારના લોકોએ કીર્તિબેન જ્યારે મેયર તરીકે એમની ફરજ નિભાવતા હતા ત્યારે પ્લોટ લાવીને આ દીકરીઓને રમત માટેના સાધનો, રમત માટેના મેદાનો આપ્યા છે. આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં અને કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે કામ કરી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળીને જીતુભાઈને હાથને મજબૂત કરવાનું કામ કરવાનું છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની અંદર ટિકિટ કોઈ પણને આપે આ વિસ્તારની અંદરથી 4 કમળને ખીલવીને મૂકવાના છે અને જીતુભાઈને આપણે આશ્વાસન અને ભરોસો આપવાનો છે કે અમે જીતુભાઈ તમારી સાથે છીએ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની સરકાર સાથે છીએ, આ હિન્દુત્વવાદી સરકાર સાથે છીએ અને આગામી દિવસોની અંદર વિકાસની એક પણ બાબત હશે તો એમાં પાછી પાની નહીં પડે એની અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કટિબદ્ધ છીએ, એનું વચન આપીએ છીએ. એકવાર ઊંચો હાથ કરીને જીતુભાઈને કોલ આપીએ કે જીતુભાઈ તમે આગળ વધો અને અમે તમારી સાથે છીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીએ ભાવનગરના વિકાસની સાથ માટેની ભાવનગર મહાનગરપાલિકા અને ગુજરાત સરકારની કટિબદ્ધતાને આપ સમક્ષ પ્રસ્તુત કરી. વિનંતી કરીશ માનનીય મેયર શ્રીને આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ. આજના આ શુભ અવસરે અહીંના આપણા પોતાના લાડકા, આપણો ભાઈ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, આપણા કેબિનેટ મંત્રી અને આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, આપણા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર મોલાબેન પારેખ, બાંધકામ સમિતિના ચેરમેન અને મારા સાથી નગરસેવક ભાવેશભાઈ મોદી, પૂર્વ મેયર અને આ વોર્ડના નગરસેવિકા મારી બેન કીર્તિબેન, હીરાબેન અને ઝીણામાં ઝીણું કાતે અમારી સાથે પણ કોઈ વોર્ડના નગરસેવક આટલું બધું મહેનત કરીને, આટલી બધી કહટી કરીને કામ ગોતતા હોય, કામ કરાવતા હોય એવા આ વોર્ડના નગરસેવક ઉપેન્દ્રસિંહ
મંચ પર બિરાજમાન સૌ મારા સાથી નગરસેવકશ્રીઓ, વડીલો, મંચસ્થ સૌ સન્માનીય વરિષ્ઠો અને આ કામ માટે જે સંપૂર્ણ વ્યવસ્થા કરે છે એવા કોર્પોરેશનના વહીવટી વિભાગના આપણા વડા એવા કમિશનર શ્રી મીનાજી, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, રાજુભાઈએ ઘણું બધું કહી દીધું છે. આમ તો કહેવા જેટલું બાકી જ નથી રાખતા, પણ થોડુંક હું પણ કહી દઉં કે ટૂંક સમયમાં ઉપેન્દ્રભાઈ હવે લગભગ થોડા જ દિવસોમાં આપણે બસ આવી રહી છે, મિની ઇલેક્ટ્રિક બસ એસી 100 નંગ પાસ થઈ છે. તેમાંથી પહેલો જથ્થો આવી રહ્યો છે. અને તમે એક સ્થળે કંઈક ભાષણમાં કહ્યું હતું કે બસો હાલે ગમે ત્યાં, પણ પસાર થશે ચિત્રા ફુલસરમાંથી, અને ફાયદો સૌથી વધારે ખોડિયાર મંદિર જાય કે સિહોર જાય કે વર્તેજ જાય, બસ ચિત્રાથી હાલવાની એવું ઉપેન્દ્રભાઈએ કીધું હતું. અને ટૂંક સમયમાં બસો આવી રહી છે, ત્યારે આપણે આ કામ પણ કરવા જઈ રહ્યા છીએ. રાજુભાઈએ કીધું તેમ ચિત્રા ફુલસરમાં અનેક એવા કામ થઈ રહ્યા છે જે અહીંના લોકોએ સ્વપ્ન પણ નહીં જોયું હોય. જીતુભાઈ ઘણીવાર કહેતા હોય છે કે કાળિયા બીડને અમે ભાવનગર એટલે કે નવું ભાવનગર બનાવ્યું, પણ એ જ જીતુભાઈએ એક અતિ નબળો વિસ્તાર, મધ્યમ કક્ષાનો વિસ્તાર એવા ચિત્રા ફુલસરને 1 નંબરનો વોર્ડ, પ્રથમ કક્ષાનો વોર્ડ બનાવ્યો. એ એટલી જબરજસ્ત મહેનત કરી છે. જે નવું ભાવનગર બનાવવું આસાન હતું, પણ અહીંથી આવા વોર્ડમાંથી સારો વોર્ડ બનાવવો ખૂબ અઘરું કાર્ય એ જીતુભાઈએ કરી બતાવ્યું છે. ત્યારે તેમને પણ ખૂબ અભિનંદન આપું છું. આજે તેમના પિતાજીની પુણ્યતિથિ હતી અને મેડિકલ કેમ્પ સવારથી અમે તેમની સાથે જ છીએ, ઘરે જ નથી ગયો હું એની. ત્યારે 182 ધારાસભ્યોમાં એક અલગ તરી આવતા આપણા લાડીલા ધારાસભ્ય પોતાની ફરજ તો બજાવે છે, પોતાની લાગણી તો બતાવે જ છે, પણ આનાથી પણ વિશેષ પોતાના પિતાજીની પુણ્યતિથિ હોય, પોતાનો જન્મદિવસ હોય કે પછી મકર સંક્રાંતિ હોય, ત્યારે લોકોની વચ્ચે જઈને લોકોની સાથે કંઈક ને કંઈક સેવાનું કાર્ય કરતા હોય છે. મેડિકલ કેમ્પ, પતંગ વિતરણ, બેતાળા ચશ્માનું તો આજે ખૂબ અમે સાંભળ્યું છે, 1500 દર્દીઓએ ભાગ લીધો છે. તો આવા કાર્યક્રમ, સેવાના કાર્યક્રમ ખૂબ લાગણીથી કરતા હોય ત્યારે તેમને ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને સદાય આવા ને આવા કામ આપના હાથે થતા રહે તેવી મા પાસે પ્રાર્થના. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય. ખૂબ આભાર માનનીય મેયર શ્રીનો. અને હવે વિનંતી કરીશ માટે ભારત માતા કી. બે હાથ ઊંચા કરો, ઠંડી બંડી વહી જાય. અને મા ભારતી આપણો ભારત માતાનો નાદ સ્વીકારી લે એટલે આપણો ભવસાગર તરી જાય. ભગવાનના ભારત માતા બે કાંઈ જુદું નથી. ઈશ્વરનું નામ લઈએ એટલું જ આપણી માતૃભૂમિનું નામ લઈએ, બંનેમાં પુણ્ય હરખું થાય. ભારત માતા કી. આ નો બતાવો, એને તો લૂંટી લીધા. લૂંટ્યા હું હતું ફુલસરની ચિત્રાની અંદર. કેવી દિશા હતી આખા રાજ્યમાં, રસ્તાની, રોડની,
હવે તો બગીચા ઉપર આવી ગયા, બોલો ફૂલસર. વિકાસની નવી ક્ષિતિજો ઉપર મા ભારતીના સપૂત માનની મોદી સાહેબના એક વિઝનરી નેતૃત્વના કારણે સમગ્ર ગુજરાત અને દેશ એ અલગ પ્રકારના વિકાસની દિશામાં હવે નીકળી ગયો છે. નવી ક્ષિતિજો એ ઊંચાઈની માળખાકીય સુવિધાઓની નીકળ્યો છે. ત્યારે બે હાથ ઊંચા કરીને મા ભારતીનો એવો જયઘોષ કરીએ, એ વિકાસનો એવો જયઘોષ કરીએ કે આવનારી પેઢી એ મોદી સાહેબના નેતૃત્વમાં સમૃદ્ધિના ખોળામાં રમવા જઈ રહી છે, એનો આનંદ વ્યક્ત કરીએ. ભારત માતા કે અમારે અમિતભાઈ શું કે ખબર છે? આપણા અમિતભાઈ શાહ મુઠ્ઠી ભીંચો એમ કે, કારણ કે એને ખબર હોય ને આપણા મોટા નેતા છે કે આમ કરશે, આમ નથી કરવાનું, આમ કરવાનું છે. મક્કમતાથી એક થઈને દેશભક્તિનો નારો લગાડીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. આમાં શું થાય? આમ કરીએ ને આપણે એટલે કેટલાકને બધા ઓલી ખોટું ફૂટે ને એમ તો મેળ આવશે, મેળ તો આવતો જ નથી એ વર્ષથી, અને હત્યાવીમાં આવવાનો નથી. એટલા પ્રજાના આશીર્વાદ છે, પણ ખોટા ગલગલિયા આપણે શું કરાવાય? કોઈ દિશા ચિત્રાપુર વોર્ડની અંદર કમ્પાઉન્ડ વોલ, જોગસ પાર્ક, ઓપન જીમ પ્લે એરિયા, સ્કેટિંગ ટેક એરિયા, 5 વર્ષથી 14 વર્ષના બાળકો માટે રમતગમત માટેના સાધનો, જિમ્નેશિયમના સાધનો, આવો એકેય બગીચો જો ક્યાંય હોય તો માત્ર ને માત્ર ચિત્રાપુરમાં મને એમ છે હવે નવા સ્વરૂપે થવા જઈ રહ્યો છે. હું જાઉં છું એમ તો પૂર્વમાં જ, પણ એમાંથી વધારો છે આમાં, કારણ કે નવું થાય એટલે કંઈક વધારે આપણને મળતું. સમગ્ર મહાનગરપાલિકા તો શહેરની દ્રષ્ટિએ જોતું હોય છે અને જોવું પણ જોઈએ, પણ જ્યારે નવું થાય ત્યારે એ સુવિધાઓમાં વધારે કેમ ઉમેરો કરવો, એના માટેની મેયર શ્રી ભરતભાઈ ને સમગ્ર એમની ટીમ, રાજુભાઈ ને ડેપ્યુટી મેયર ને નેતા ને અમારા પાર્ટીના પ્રમુખ ને પાર્ટીની યુનિટ ને બધા કરતા હોય છે. હવે આ સારું બગીચો કેટલી રકમનો હોય તો આપણે નાના હતા ત્યારે આવું ક્યારેય નહોતું સાંભળ્યું, પણ પેલા અમારે જે આગેવાનો છે, માનની કમિશનરશ્રી છે નરેન્દ્રભાઈ મીણા, આપણા રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી ભાઈ શ્રી ભાવેશભાઈ બાંધકામ સમિતિના ચેરમેન, પૂર્વ મેયર આજ વિસ્તારે આપ્યા છે ને એમના નેતૃત્વમાં પણ ખૂબ સારું કામ મહાનગરમાં થયું એવા કીર્તિબેન, હીરાબેન, અને 108 કરોડ બોલ્યા અહીંથી. 108 ની ઝડપે દોડાદોડી કરે છે, શરીર લોચકું છે તો 108 ની જેમ બી ગમીને પહોંચી જાય છે એવા ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ભાઈ શ્રી રાકેશભાઈ, ઘનશ્યામસિંહ રાણા, અશોકભાઈ, મેહુલભાઈ, ભાઈ સંજયભાઈ રાઠોડ, નરેશભાઈ ચાવડા, પાઠભાઈ દવે, ધર્મેન્દ્રસિંહ રાણા, મુકેશભાઈ, હર્ષદભાઈ, પિનાકીનભાઈ, સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માની આગેવાનો, કોઈનો નામ ઉલ્લેખ ન થયો હોય તો માફ કરજો, ભાઈ રાજદીપસિંહ, સૌ કાર્યકર્તાઓ અને અનેક સોસાયટીઓમાંથી અહીંયા પધારેલા અમર પાર્ક, સંત તુલસીદાસ, કર્મચારી, રાધેશ્યામ, ઓમ નમઃ શિવાય, ફુલસર ગામ, આસપાસની નાની મોટી સોસાયટીને જેનો લાભ મળવાનો છે એવા સૌ સોસાયટીના આગેવાનો, કુશુબેન, જોશનાબેન, લકુભાઈ બારિયા, જનકભાઈ સિંગાળા, દિનેશ કાકા, ખીમજીભાઈ, રાજેશભાઈ પુરોહિત, દિલીપભાઈ બારિયા, દોલુભાઈ, જીવણભાઈ, આદર્શજીભાઈ ડાભી, અરવિંદભાઈ મકવાણા, દિલીપસિંહ ગોહિલ, આવા સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, અહીંથી દ્રશ્ય જોઈએ તો ધ્યાનમાં આવે કે વિકાસની ભૂખ અને વિકાસની વધારવાની અંદરનો ભાવ કેવો હોય. ચૂંટણી ન હોય, ચૂંટણીના બ્યુગલ ન ફૂંકાણા હોય, ચૂંટણીની કોઈ સભાઓ ન હોય, અને છતાં પણ એક આપણા બગીચા અલગ અલગ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન આધુનિક બગીચાનું ખાતમુહૂર્ત થયું હોય એવા પ્રસંગે
તમે જે વધાવા આવ્યા છે ને તો અહીંથી જુઓ તો ખબર પડે કે આપણા કામ થાય છે એનો કેટલો હરખ છે તમારા મનમાં. અહીંયા બહેનો બેઠી, ભાઈઓ બેઠા, એને કઈ કામ જ નહીં હોય, કામ તો બધાને છે. ભૂપેન્દ્રભાઈ કહેતા હતા કે મેં કીધું કરી નાખવાનું, વર્ચ્યુઅલી આવી જાવ એમ. દોડાદોડીના કારણે કદાચ ન પણ કે ના ના બહુ મોટું કામ છે, તમારે આવવાનું જ છે. આવ્યો પછી મને આનંદ એ થયો, 5 કરોડના ખર્ચે એક બગીચો કોઈ ભેળ્યો છે. 5 કરોડના ખર્ચે એક બગીચો થાય, બોલો તો નરેન્દ્રભાઈ કેટલી ઊંચાઈ ઉપર વિકાસની બાબતો લઈ ગયા છે. એની તમને અત્યારે તમને પોતાની અનુભૂતિ થાય ને એવું એક ઉદાહરણ આપું તમને. હું અહીંથી બોલ્યો 5 કરોડ 476 95 555, એમાં ઘણા બધા કામ હજી ઉપેન્દ્રભાઈ અને અમારી 2 બહેનો છે ને વધારે છે કે જે આ વધારી દો ને એ તો લઈ જાય 5 સાડા 5 સુધી. 5 કરોડના ખર્ચે એક બગીચો, અને એ ફૂલસરમાં મધ્યમ અને શ્રમજીવી વર્ગના લોકો માટે થાય, અને હું બોલું અને તાળી ન પડે ને આ વિકાસ નરેન્દ્રભાઈ ત્યાં સુધી લઈ ગયા. કરોડો રૂપિયાની તો કોઈ કિંમત નથી. બોલો આ ગામડામાંથી બધા આપણે આવી છે. બોલું ધારાસભ્ય એક 50,000ની ગ્રાન્ટ આપે ને, ઢોલ નગારાથી એને વધાવા જતા 50,000ની ગામમાં ગ્રાન્ટ મળી. હવે અહીંયા 5 કરોડ મળ્યા તો આમ જોતા હતા મારી આમ બધા 5 કરોડ આપણા વિસ્તારમાં એક જગ્યાએ એક બગીચા માટે વપરાણા. સાહેબ આ નરેન્દ્રભાઈ આ ક્યાં સુધી આપણા વિચારો લઈ ગયા. ભાઈ તો બધું કરો એ તો થાય. અમારા રોડ એક હમણાં કરતા હશું ને અમે અહીંયા ફોરટેક ને ટ્રુટેક ને બધા રસ્તા બધા ખૂબ મોટા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે થાય. કોઈ એક વોર્ડની અંદર 108 કરોડ રૂપિયા વપરાય અને આપણું આમ કાળજું જો ન ફાટી જાય તો ભલામણ બેઠા ન કહેવાય. 108 કરોડ રૂપિયા વધારે એને કહ્યું અમે કઈક ભલામણ આવે ને એટલે કહી દઈ રાજુભાઈ ને આપણે મેયર ને જોઈ લેજો ને. બીજા 5 કીધા એને 290 બીજા. કોઈ સાહેબ કલ્પના કરી શકાય કે ક્યાં સુધી લોકોની સુખાકારી માટેના કામ કરી શકાય? મારે તો અમારા વિરોધીઓને કહેવું છે, તમે આ કરી દીધું હોત ને તમારા બહેનો અને ભાઈઓ અત્યારે 9 વાગે નો આવ્યા હોત. તેમ નથી કર્યું એટલે આભાર માનીએ છીએ. આ લોકોના મત તો લીધા, એને તમે માણસને મત તરીકે જોયા, અને અમે એ માણસ તરીકે જોઈએ છીએ કે તમે પણ માણસ છીએ અને અમે પણ માણસ છીએ. તમારામાં પણ ભગવાન રામ છે. સંવેદનાથી એક વ્યવસ્થાઓ ક્યાં સુધી પહોંચી શકે. આ બધું પહેલા ન થાય ભાઈ. ફૂલર હમણાં જ એવું, ચિત્ર હમણાં જ એવું. હું આપણે પૂછું છું, આપણી વિવેક બુદ્ધિ ઉપર મૂકું છું. હમણાં જ આપણે એ રહેવા આવી ગયા. હમણાં જ હમણાં વિકાસ ચોક્કસ થયો. હું અહીંયા તમારી વચ્ચે ગૌરવ સાથે કહું, અભિમાન નથી કરતો, પણ ગૌરવ સાથે કહું છું કે ચિત્રા ભૂષણની અંદર સોસાયટીને ફ્લેટ એ વિકાસ માત્ર ને માત્ર આપે અમારા નગરસેવકો ચૂંટીને કોર્પોરેશન બનાવ્યું. રાજ્યની સરકાર તમે 7 વાર બનાવી અને નરેન્દ્રભાઈની સરકાર 3 વાર બનાવીને એટલે છે. ગૌરવ સાથે કહી શકાય. હવે અહીંયા કોઈ ભલામણ અમારે કહેવાય નહીં ભોજ્યોભાઈ હોય ખોટું ન લગાડતા કોઈ નામ હોય તો આ તો કહેવત છે. ભોજ્યોભાઈ ભાવ પૂછવાનો આવે એવું આપણે કહેતા. ચિત્રા ભૂષણમાં એટલે છેલ્લા સ્થાને ઉપેન્દ્રભાઈ રહેવાનું. કોઈ નહીં એટલે બિચારો અહીંયા આવે. સોસાયટીમાં ન ઠેકાણા હોય ન સુવિધાઓ હોય, પણ એને સસ્તો પ્લોટ મળતો હોય. હવે ક્યાં ભાવનગરમાં હવે અત્યારે તો અમે આ વિકાસ એટલો બધો કર્યો ને એટલે આ બધા શાકભાજી અહીંયા મળવા માંડ્યા. પેલા યાર્ડ સામે હતું પણ શાકભાજી ન મળતું. ઈ ક્યાંનું ક્યાં લેવા જવાનું, ગામમાં વસ્તુ ક્યાં લેવા જવાની, તો અહીંયા મજબૂરીએ રહેવું પડતું આપણે, કારણ કે એ પ્રકારની સક્ષમતા આપણી ના હોય. અને મને આજે કહેતા ગૌરવ થાય છે કે આજે ચિત્રા ફૂલસરમાં રહેનાર માણસ એ ગૌરવથી રહે છે. હું ચિત્રા ફૂલસરમાં રહું છું. કોઈ સગાવાલા આવે તો એ વ્યવસ્થાઓ માળખાકીય સુવિધાઓ જોવે. અહીં અમારી બહેનો બેઠી છે, મને કહેવાનું ટેવ છે બહેનો જો ત્યારે વ્યવહાર કરવા આવે ને ત્યારે પહેલા રોડ રસ્તા જોવે, પાણીની સુવિધા જોવે, ગટર છે કે નહીં જોવે, લાઇટ છે કે નહીં જોવે. તમારી દીકરી અહીંયા આવશે અને રાતે નીકળશે તો કૂતરું નહીં કરી જાય ને. અંધારામાં કૂતરાઓ પણ વાહે થતા. અંધારપટ દૂર કરવાનું કામ, દીપક પ્રગટાવવાનું કામ. ચિત્રા ફૂલસરમાં પાણીની ભયંકર તકલીફ હતી. મારા 35 વર્ષ થયા જાહેર જીવન. હું સતત સક્રિય છું ને એને મેળા 35 વર્ષ થયા.
નાની મોટી જવાબદારી હોય એને પાતળી હોય. મને બાકા પાયે ખાંચા ગલીની ખબર છે. પાણીની સમસ્યાથી પીડાતી આપણી સોસાયટી. બેનો આજો ખોટું? કેટલા બહેનોએ ટેન્કરમાં પાણી ભર્યું છે? બોલો લ્યો. આ તમારા ઘરે વહુ લાડી હોય બેહાડજો, પડખે કહેજો કે આ દિશા હતી કોંગ્રેસના શાસનમાં. એમ આ ભાજપમાં સુખમાં આવ્યા હશે. સમસ્યા નાની મોટી નહીં હોય એવું નથી કહેતા, પણ જે પ્રકારની તેમાંથી બહાર નીકળે હજી પણ હશે તો એમાંથી પણ બહાર નીકળવાની તૈયારી અમારી છે. બોર તળાવમાં ખળખળ પાણી વહેતું થયું હોય તો ભારતીય જનતા પાર્ટીને કારણે મા નર્મદા એ સીધું બોર તળાવમાં પાણી આવે. કોઈ કલ્પના કરી શકીએ શેત્રુંજીમાં આવે ક્યાં મા નર્મદા, ક્યાં આપણું ભાવનગર ને ક્યાં બોર તળાવ ને નેવાના પાણી મોભે ચડાવવાનું કામ એ ઈચ્છા શક્તિ વાળી સરકારો આપણા આશીર્વાદથી બનેલી સરકારો કરી શકે. ઈચ્છા છે પહેલા સરકારો તો હતી ભાઈ. મા નર્મદા હમણાં આવી લો, મને કયો લ્યો, નર્મદા પહેલા નાવા જતા કે નહીં? 30 વર્ષ પહેલા નર્મદા નાવા ગયા હોય એવા કોઈ ભાઈઓ બહેનો છે? 20-30 વર્ષ પહેલા? હા, રાજુભાઈ છે લ્યો. પહેલા મા નર્મદા હતી, પણ કોઈને એવો વિચાર ન આવ્યો કે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, સૂકી ધરતી ઉપર મા નર્મદાનું પીવાનું પાણી આપીએ, સિંચાઈનું પાણી આપીએ અને અનાજ પેદા કરીએ. આવો કોઈને વિચાર ના આવ્યો. એ મોદી સાહેબને વિચાર આવ્યો. પાછા એવું કહેવા અમારા વિરોધીઓ, આ ભૂંગળા નાખ્યા છે ને ભૂંગળા, એમાં હવા આવશે, પાણી નો લાવીએ કે આ ભાજપ વાળા એમ આખી મારી મોટર વહી જાય ને મોટર, એવા ભૂંગળા નાખ્યા આપણે, બાકી મોટર અંદરથી પસાર થઈ જાય. એવા ભૂંગળાઓ એ નાખ્યા ત્યારે વિરોધીઓ ટીકા કરતા હતા. ભાજપ વાળાને ક્યાં ખબર પડે આમાં થોડું પાણી આવતું હોય છે, આમાં હવા આવશે. મારે લોકોને કહેવું છે કે તમે કહો ત્યારે નર્મદાથી ચકલી ખોલી અમે અને ત્યાંથી પમ્પિંગ કરી આવો બોર તળાવમાં જોવા, ત્યારે તો સ્વીકારો કે હા પાણી આવે. 75 જેટલા ડેમો તળાવો એ દરિયામાં વહી જતું પાણી એ લોકોની સુખાકારી માટે કઈ રીતે ઉપયોગમાં આવે એમના માટેની વ્યવસ્થાઓ. આ બહુ મોટો ચેન્જ કહેવાય, બહુ મોટો એમ કહેવાય ને કે વળાંક કહેવાય. લોકોના જીવન ધોરણમાં કેવી રીતે સુધારો કરી શકીએ સાહેબ. આ લાઈટ છે આટલા વાર હું નાનો હતો ને, આ બહુ લાંબી વાત નથી કરતો, 20 વર્ષ પહેલાના ગુજરાતની વાત કરું છું. નરેન્દ્રભાઈ 24 કલાક વીજળી ન લાવ્યા હોત તો 1 હરખી 2 કલાક સુધી લાઈટ એ ફુલસરમાં ન રહેતી. આપણે તો ભૂલી ગયા નવી પેઢી તો આ લાઈટ પેલા વહી જતી. બોલો હવે પ્રશ્નો અમારે એમાં કરે ત્યારે અમે કહી કે ક્યારેક મા બાપાને બેજો, કેવી સ્થિતિની અંદર, કરુણ સ્થિતિની અંદર વિકાસના નામે મીંડું હોય એ પ્રકારની અસુવિધાઓ એ આપણા પશ્ચિમ વિસ્તારમાં હતી. બહુ આગે નહીં. હું તો વિનંતી કરું છું ઘરમાં જોજો, ઘરની બહાર નીકળજો, શેરીમાં, ગલીમાં, જિલ્લામાં, તો ખ્યાલ આવશે કે શું કર્યું છે, કેટલા ફેરફારો એ કેટલા વળાંકો લઈને એ ડ્રાફ્ટિંગ ચેન્જ એમનેમ નથી. એવો કોઈ માણસે એમાં મહેનત કરી છે. એ મહાપુરુષનું નામ એ માત્ર ને માત્ર હોય તો નરેન્દ્રભાઈ મોદી છે, જેમણે દિવસ રાત એક કર્યા જનતા જનાર્દનના વિકાસ માટે. આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ જ વિકાસની ગતિથી માળખાકીય સુવિધાઓ, વ્યવસ્થાઓ હોય, આ બધું થઈ ગયું ને. એટલે હું કહેતો હતો કે બેનું દીકરીઓ અહીંયા આપણે પહેલા ન દેતા અને હવે દીકરી દેવામાં ચિત્રાપુર પહેલી પસંદગી કરે છે કે અમારે ત્યાં માલ મિલકતની કિંમત વધી ગઈ, સોસાયટીની કિંમત વધી ગઈ અને હોળી દર વર્ષે વધે. આપણે કહીએ ને રાતે ન વધે એટલી દીકરી દિવસે વધે, દિવસે ન વધે એટલી રાતે વધે. કારણ કે દીકરી એવી આપણો પ્રેમનું પ્રતીક છે કે મોટી થઈ જાય ખબર ન પડે. એમ આપણા વિસ્તારની અંદર રાતે ન વધે એટલા ભાવ દિવસે વધે ને દિવસે ન વધે એટલે રાતે વધે. આપણા મિલકતો, આપણી સોસાયટી, આપણા પ્લોટ, આપણા મકાનો કાલ લીધું હોય અને બીજેથી તમે 20-25 લાખમાં લીધું તો અત્યારે દેવું છે. લે બોલો, તમે તો જે અહીંયા હોટ કેક બનાવી છે, આ હોટ એરિયા બની ગયો. કાળિયાપીઠની વાત કરી એટલે યાદ આવી ગઈ. એક વખત કાળિયાપીઠ હતો અને હવે ચિત્રાપુર
કોઈ રહેવા ના આવતું અંતરિયાળ સોસાયટીની અંદર, આજે ત્યાં મોટા મોટા ફ્લેટ અને વિકસિત સોસાયટી જઈને અમારા મનને સુકૂન મળે છે, ક્યાંક કરી શક્યાનો આનંદ અમને થાય છે, ક્યાંક કરી શક્યા લોકો માટે. સમગ્ર ટીમે એના માટે ખૂબ મહેનત કરી છે અને એટલા માટે જ હું ચિત્રા ફુલસરને હોટ કેક એટલે વિકસિત રીતે કહું છું. હું કાળિયામીઠને ન્યૂ ભાવનગર કહેતો, પણ મને એવું લાગે છે કે આપણું ચિત્રા ફુલસર એ પણ એક નવું ચિત્રા ફુલસર, ન્યૂ ચિત્રા ફુલસર તરીકે એના આવતા દિવસોમાં લોકો સ્વીકારશે. સાહેબ, ફોરટેક ને સિક્સટેક રસ્તાઓ સીધે સીધા ગમે ત્યાંથી નીકળવું હોય તો તમારા અંદરના રસ્તાઓમાંથી બહાર મેઇન રસ્તામાં જઈ શકો. આવી સુવિધાઓ યુક્ત આપણું ચિત્રા ફુલસર એ બન્યું છે ત્યારે મને આનંદ છે. હમણાં રાજુભાઈ ઘણું બધું બોલી ગયા. એને એવું કીધું કે અહીંયા એક સરસ મજાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે, એમાં નાનો મોટો ઓડિટોરિયમ બનવાનો છે અને કોમનવેલ્થ એ 2030માં ગુજરાતમાં રમાવાની છે. ત્યારે આ બધી જરૂરિયાતો એને અનુલક્ષીને લઈ કરીને એમાં પણ અપગ્રેડ કરવું હોય તો કરજો. પૈસા જોતા હજી ગાંધીનગરથી આપશું તમને. અમે બેઠા છીએ, મંગાતા નહીં. આપણા ફુલસરની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ થાય, ઉપેન્દ્રભાઈ બેઠા છે, કોર્પોરેશન વાળા બેઠા, દોડવા માટેનો ટ્રેક થાય, નારીની અંદર જગ્યા મળે. હમણાં મને કમિશનર કહેતા હતા આપણે નારી પાસે અલગ પ્રકારે એક આખું મહાત્મા મંદિર જેવું એક્ઝિબિશન સેન્ટર બનાવવું. મેં તમે લાવો, તમને પાસ કરાવી દઈશું. વિકાસની એક નવી ઊંચાઈઓ ઉપર હવે નાની બાબતે બધું એક વિઝન, અલગ પ્રકારનું વિઝન, એ દ્રષ્ટિકોણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરોડોનો ખર્ચો લાગશે, પણ એનો વિકાસ, એમની વ્યવસ્થાઓ એ કેટલી મોટી બનશે. અહીંથી ધોલેરા એ નજીક થવાનું છે. 35 મિનિટમાં ધોલેરા પહોંચીશ. 2 કલાકમાં અમદાવાદ પહોંચી. 5.5-6 કલાક સુધી એસટીમાં હારા ઓલા વચ્ચે આપણે આવે ને અવડા ખાડા રોદા લઈ લઈને મરી ગયા મારા આમ. હું એસટી બહુ ફર્યો. 6 કલાક સુધી ભાવનગર તો આવે. 6 કલાક 6.5 કલાક થતા નહીં અમદાવાદ ગયા છો ને એસટીમાં. હવે આજે આમ લીસોટા જેવા રોડ, અહીંથી આપણે વેરાવળ સોમનાથ જવું હોય તો સીસી રોડ મળે, અહીંથી રાજકોટ જવું હોય તો ફોર્ટેક રોડ મળે, અહીંથી અમદાવાદ જવું હોય તો ફોર્ટેક રોડ મળે, અહીંથી વલભીપુર થઈને આપણે ફેદરા નીકળવું હોય એ પણ ફોર્ટેક મળે. આથી વધારે મળે હું આપણને તોય આપણને એવું લાગે ઓછું છે. ચિંતા ન કરશો, આવતો દસકો એ ભાવનગરનો છે. કોઈ લખવું લખી લેજો. કોઈ બિનવેક નથી. જામનગરથી નીકળતો રસ્તો રાજકોટ થઈ અને વાયા ભાવનગર આવે છે. નવો એક ફોર્ટેક, અને એ ભાવનગર માઢિયા બાજુથી થઈ અને સીધો ભરૂચ 35 કિલોમીટર માં પુલ બની અને ભરૂચ પહોંચવાના છે. રૂપિયા કેટલા ખબર છે તમને? નરેન્દ્રભાઈ આમાં નાખે છે 30,000 કરોડ રૂપિયા. આખું સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એ ભાવનગર બનવા જઈ રહ્યું છે. આ લખી લેજો. 3.5 લાખ કરોડનું રોકાણ ધોલેરામાં થવાનું છે. સીધો ફાયદો આપણને થવાનો છે. ભાવનગર એ પોલીસ કમિશનરેટ બનવાનું છે. 2 ડીએસપી ને 1 પોલીસ કમિશનર, એ સુરક્ષાની દ્રષ્ટિએ ભાવનગર. અને આ બધું હવે અમે તમને થોડાક સમયની અંદર જાહેરાત કરી દઈશું. માની મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બંને માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈએ સંમતિ આપી છે. ભાવનગર મોટું થયું છે. તમે કહો ને આપણે ભાવનગરમાં શું થયું? ભાવનગર મોટું ન થયું હોય તો કમિશનર ન મળે. કમિશનર એટલે આપણા જે આઈપીએસ ડીએસપી હોય છે એનાથી પણ સિનિયર અધિકારી, બરોબર ને મીના? એને કમિશનર બનાવવામાં આવે, એને કાયદો વ્યવસ્થાની સોંપવામાં આવે. અને જો ભગવતી કૃપા કરશે તો ધોલેરા પણ પોલીસ કમિશનરેટમાં લેવાના અમારા પ્રયાસો છે. મુશ્કેલી થવાની થોડી, કારણ કે જિલ્લો બદલાય છે, પણ અમારા પ્રયાસો છે કે ટ્વીન સિટી તરીકે જો ભાવનગર અને ધોલેરા જોડાય. અમદાવાદની મેટ્રો એ ધોલેરા સુધી આવવાની હતી. અશ્વિનીજીને અમે કીધું, એમણે હા પાડી અને બીજે દિવસે સર્વે થયો. એ સર્વે પોઝિટિવ આવ્યો એટલે અમદાવાદથી નીકળેલી મેટ્રો એ વાયા ધોલેરા થઈ અને સીધી ભાવનગર આવવાની છે.
હોય કઈ તમે અમને ગાંધીનગર મોકલ્યા, પાછા થોડા પડી તમે મોકલ્યા, તમારા આશીર્વાદ થઈ ગયા છે. અને કૃષ્ણકુમારસિંહજીની ધરતીનું પાણી છે. જેમ આ લોકો કામ કરે અમને આનંદ થાય. આ બધા અમારી સાથેના ટીમના સાથીઓ નાના નાના એ કેટલું વિકાસનું ઊંચું દ્રષ્ટિથી વિચારી શકે છે. હું અભિનંદન આપું છું અમારી કોર્પોરેશનની ટીમને, અમારા કોર્પોરેટરને કે એમણે પણ એક વિઝનથી ભાવનગરને એક નવી ઊંચાઈ આપવાનું. અહીંયા પુલ છે ત્યારે અમે ઘણી બધી ગાળો ખાધી લ્યો. ક્યારેય પણ કોઈ વસ્તુ નવી કરીએ ત્યારે નાની મોટી તકલીફો થાય. અમારા બદ ઈરાદો ન હોય, પણ ક્યારેક કોઈ ટેકનિકલ બાબત હોય એમાં જો ક્યાંક નહીં ન કરે નારાયણ અને ગોબો પીળો હોય માયાની ભાષામાં માયાભાઈને, તો ગોબો ઉપાડવામાં અમારું અઘરું થઈ જાય. એક પુલનો ટુકડો જો તૂટ્યો તો અમારી તો આપણે ઈચ્છે સારું થયું છે પણ વધારે સારું કરવા આ બધું કરવું પડતું હોય છે. અને એટલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી કાંઈ ન થાય. મને હું ઇસ્કોનમાં રહું છું. બોલો, હમણાં મેં ગણ્યું સવારમાં હું નીકળ્યો ત્યારે હું ભાવનગર ઇસ્કોનથી નીકળીને ગાંધીનગર જતો હતો. નારી ચોકડી વેટ્યો એને કેટલો ટાઈમ થયો હોય તો વિચાર કરો તો કેટલો થાય. 9 થી 10મી મિનિટે હું નારી ચોકડીનો વળાંક વળીને આગળ વહી ગયો હતો. પુલ થયો ને એના કારણે 2-3 મિનિટની અંદર આપણે પુલ પસાર કરી દઈએ આવું દ્રશ્ય આપણને ભાવનગરમાં જોવા મળ્યું. મિનિટોની અંદર એ ટ્રાફિકની કેવડી મોટી સમસ્યા એ લાંબા ગાળા સુધીની આપણે નવી પેઢી માટે ઉકેલી શક્યા છે ને એનો કદાચ અંદાજ આપણને નહીં આવે. અત્યારે નીચે જે હેરાન થતા અને જે મુશ્કેલીઓ હતી એમાંથી આજે 7મી 8મી મિનિટે આપણે ગામમાંથી ગામની બહાર નીકળી જઈએ ને એવડો આપેલો આપણો બ્રિજ એ 150 કરોડ રૂપિયાના ખર્ચે થયો છે. અને હમણાં અમે કમિશનર સાહેબને કહ્યું છે અમારી ટીમને, મેયરને, હજી એક તમ તારે મોકલજો. એની આગળનો 6 સ્ટેપ રસ્તો એ પણ નીતિનભાઈને કહીને હું ધારાસભ્ય હતો ત્યારે પાસ કરાવ્યો. પહેલા 6 સ્ટેપ કરાવ્યો, પછી પુલ થયો એટલે તકલીફ ન પડે, ઓછી પડે. નહીતર આ પુલ થી એટલે ઉતરો પાછી નહીં દિશા થાય. એ વખતે 39 કરોડ રૂપિયા એ નીતિનભાઈ ભાવનગરને 6 સ્ટેપ માટે સ્પેશિયલ આપ્યા હતા. એટલે 6 સ્ટેપ રસ્તો આપણે ત્યાં થાય છે. અને અત્યારે હવે આપણે કદાચ આ વખતે આવતા વર્ષે બજેટમાં જો લેવડાવી શકીએ તો એ પુલથી જોડતો સીધો નારી નીકળે ને એવો પુલ બનાવવો છે. પણ અહીંયા જે અંદર કામ કર્યું એવું નહીં, તૈયાર થઈ ને એને આપણે શું કહીએ છીએ, બહારથી તૈયાર થઈને આવે સ્લેબ અહીંયા નહીં ભરવાનો. પ્રિકાશ બહાર તૈયાર થાય, ખાલી જે તમારે વચ્ચે પિલોર જ ખાલી બનાવવાના રહે અને પ્રિકાશ લાગી જાય એટલે પુલ શરૂ થઈ જાય. આવો પુલ બનાવવાની ઈચ્છા છે તમારી? આમ નારી નીકળી જાય એવો? આવતા વખતે આપણે એ પ્રકારના પ્રયાસ કરવાના છે. પાછા હામાં ન મળતા હો, તેથી કીધું તું કઈ થયું તો નહીં. કોંગ્રેસ વાળા અમને પૂછે છે તમારા નેતા ખાલી ભાષણો કરે છે. પહેલા અમે કહેતા હતા ને કર્યું છે ને આ વખતે પણ અમે કરીશું. નહીં થાય તો થોડું લાંબુ ટૂંકું પણ અમે જ કર્યું છે, આપણે જ કર્યું છે ને આપણે જ કરવાના છીએ. અને આપણે જ ભવિષ્યમાં અત્યારે પણ કરી રહ્યા છીએ, ભવિષ્યમાં આપણે જ કરીએ છીએ. એનો ભરોસો અને વિશ્વાસ રાખજો. કારણ કે અમારા મન એ લોકોની સેવા કરવા એ અમારી પહેલી પ્રાથમિકતા છે. એના ભાવ એમણે જે અમારા પર ભરોસો મૂક્યો છે. હમણાં હું પૂછતો હતો, મેં થોડોક હિસાબ લીધો. આ ચિત્રા ફુલસરને હું જેટલા દુખણા લો ને એટલા ઓછા છે. મારી પાર્ટી માટે કહું છું, મારા માટે નથી કહેતો. માત્ર મારા માટે તો છે જ આપના આશીર્વાદ. ત્રીજી વાર કોઈ ચૂંટાણું નથી. હું એક જ એવો મૃત્યુ છું કે સતત ત્રીજી વાર તમે ચૂંટી મોકલો. એક જ મૃત્યુ, બાકી બધા વચ્ચે ગણકા ખાઈ જતા. સતત કન્ટિન્યુ આપણા આશીર્વાદના કારણે આ બધું શક્ય બન્યું. પ્રામાણિકતાથી, નિષ્ઠાથી સેવા કરવાના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. ત્યારે મેં હમણાં પૂછ્યું કેટલા મત આપણે ધારાસભામાં મળ્યા હતા, તો મને કે 9500. લોકસભામાં મતદાન ઓછું થાય. પછી પાછું કીધું લોકસભામાં કેટલી લીડ હતી, તો મને એવું કીધું કે 10,900 હાઈએસ્ટ લીડ એ ચિત્રા ફુલસરે દેશભક્તિ વાળી રાષ્ટ્રપ્રેમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા. તમે બધાએ 9,500 વિધાનસભામાં લીડ અને 11,000ની લીડ એ લોકસભામાં છે. ક્યારે શક્ય બને? પેરેલલ એક સરખી મતો આપવાની તમારી જે ઘડ છે ને એ ઘડ આવતા વખતે કોર્પોરેશનમાં તૂટવા ન દેતા હો ભાઈ સાહેબ, મારું બળ ન તોડતા. એ કહેવા માટે આવ્યો છે.
એની એક સીટ આપણી જાય. શું અમારામાં કમી છે તો કહો? અમે ક્યાં કોઈનું ખોટું કર્યું છે? બતાવો તો ખરા. વાતો ઘણી જ કરશે. આવો ને ભાઈ, અમે ટેબલ ઉપર બેસો. અમે કોનું લઈ ગયા, કોનું લૂંટી લીધું, કોનું પડાવી લીધું. આવો. કાળી રાતનું ધાબુ છે. ભગવાનને કહી આવો વિચાર પણ કોઈ દી ના આવવા દેતા. માત્ર લોકહિતના કામો માટે ના જ વિચારો અમારા આવે. બાકી બાય પ્રોડક્ટ ઈશ્વર આપે છે આશીર્વાદ. શેના માટે આપણે કોઈ જ્ઞાતિ જાતિમાં હોઈએ છીએ? અને જો અમે આમાં ગયા હોઈએ, આ વિકાસ થાય. જ્ઞાતિ જાતિથી રાષ્ટ્ર તૂટવાનું છે સાહેબ. જેનામાં જે શક્તિ છે, જેનામાં જે આવડત છે, જેણે કર્યું છે, અમે કહી શકીએ કે મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કર્યું છે સાહેબ. અમે અમારાથી થાય એટલા પ્રયાસ કર્યા છે. અને તમે કાન પણ પકડજો, અમારો ન થઈ શકે તો, અમારી ભૂલ હોય તો. આવું તમને કોઈ કહેવા વાળો મંત્રી નહીં મળે. હું કહું છું મારા મત વિસ્તારના લોકોને, અમારી ભૂલ હોય તો કાન પકડીને લોકોની વચ્ચે કહેવાની છૂટ છે, પણ સારા સૂચનો, સારા કામો એ સ્વીકારવાની પણ તૈયારી રાખજો. કરવું છે ને આ વખતે? 3 વખત તમે ચૂંટીને મોકલો છો, પણ પછી 3 જ આપો છો. ક્યાં તકલીફ છે અમને જણાવજો. અમે તમારી તકલીફો દૂર કરવા માટે તૈયાર છીએ. પણ જ્ઞાતિ જાતિ, લોભ, લાલચ, કોઈની વાતોમાં આપણે જો આવી જઈશું તો જે નવી પેઢી અહીંયા જે છે ને બાળકો, એનો વિકાસ રૂંધાશે, એની સમૃદ્ધિ રૂંધાશે, એની નવી ઊંચાઈઓ રૂંધાશે સાહેબ. ક્યારે કોઈ જ્ઞાતિ જાતિથી કોઈનો ફાયદો નથી થયો. કોણે શું કર્યું, કોણ કેવી પાર્ટી છે, કોનો શું વિચાર છે, એ વિચારના આધાર ઉપર મારી આપને વિનંતી છે, આવનારા સમયમાં અમે ડબલ ઝડપથી કામ કરી શકીએ એ પ્રકારે 4 સીટ આપજો સાહેબ, તો અમને મજા આવશે. આવા કદાચ બીજા 3 કરવા પડશે ને બગીચા, તો અમારી તૈયારી છે. વિસ્તારની અંદર કશો જ ખૂણો ખાચરો અમારે છોડવો નથી, છોડવો પણ નથી. હોય 100% કામો ક્યાંય થયા હોય તો ભાવનગરમાં એ ચિત્રાપુરસરમાં લગભગ કાંઈ મને નથી લાગતું વર્ષ પછી કાંઈ બાકી રહે નવી સોસાયટી સિવાય. આવું કોણ કરે? કોણ પીડા ભોગવે? કોઈને ચિંતા હોય, લાગણી હોય, જેમને લોકોની દુઃખ સાથે દુઃખમાં ભાગીદાર થવું હોય. આ કાંઈ એમનેમ ન થાય હો ભાઈ. સત્તા મળી ગઈ છે એટલે મેં કહી દીધું મેયરને, કમિશનર, એટલે પતી ગયું. આની પાછળ રહેવું પડે, પીડા ભોગવવી પડે. કોઈને કામ કર્યું હોય, મદદ કરવી હોય તો પેન લેવું પડે, પીડા લેવી પડે. મને આનંદ છે અમારી ટીમ એ પીડા લે છે, અમારી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ પીડા લે છે, અને નરેન્દ્ર મોદી એ 10 ગણી પીડા લે છે લોકોના કામ માટે. હજારોની ગાળો ખાય છે, પણ એણે સંકલ્પ કર્યો છે કે મારી મા ભારતીય વિશ્વગુરુના સ્થાને પહોંચે. કોઈ ડોળો કાઢે દુશ્મન દેશ તો ડોળો કાઢી નાખવાની શક્તિ એ નવી પેઢીને ફોજમાં ઊભી થાય એવું ભારત બનાવવા માટે નીકળ્યા છે. મહાકાલ આપણે જઈએ તો કેવો આનંદ થાય છે. કેવું મહાકાલ બનાવ્યું ઉજ્જૈન, મહાકાલેશ્વર, કાશી વિશ્વનાથ, અયોધ્યા. હમણાં હું મહાકાળીના મંદિર પાવાગઢ હતો. હવે એ ધજા 600 વર્ષ પછી ફરકે. ત્યાં મજારો હોય ના ધજા ફરકે. આથી વધારે ભારત કેવું બને સાહેબ? ત્યાં મજા હતી, ત્યાં ધજા ફરકે છે. 600 વર્ષ પછી મંદિર બને. 600 વર્ષ પછી મહાકાળી આપણી માં શક્તિ, આદ્ય શક્તિ, એમની ધજા ન ફરકે. માત્ર વોટ બેંકની રાજનીતિ માટે થઈને કે અમને મત નહીં આપે, હું એમ કહું છું, નો આપે નથી જોતા. અમારો હિન્દુ, અમારો ધર્મ એ અમારા માટે સૌથી, અમે કોઈનો વિરોધ નથી કરતા. બધાના સંપ્રદાયમાં રહી શકે, પણ ભારતમાં રહીને પાકિસ્તાનની વાહ કરવી હોય તો કાલે વિરોધ હતો, આજે છે ને કાલે છે. ત્યાં વયા જાઓ. મહાભારતીમાં રહેવું હોય તો મહાભારતીનો જયઘોષ કરવો પડશે. આ સિદ્ધાંતો, આ વિચાર સાથે મહાભારતીને શક્તિમાન બનાવવા માટે નીકળ્યા છીએ. આ વિકાસ એની એક પહેલું છે. ત્યારે આવો આ વહેતી વિકાસની વહેણની અંદર આપણે સૌ જોડાઈએ, મોદી સાહેબને મજબૂત કરીએ, દેશને મજબૂત કરીએ, નવી પેઢીને મજબૂત કરવાનો સંકલ્પ કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગૃહ ગુજરાત. ઘણી વખત તમે રોડ ઉપર હાલતા હોય ને, રોડ થતો હોય, જાહેરાત કરી થાય ક્યારે? આ ફોટેક ને 6 ટેક થયો ને ત્યારે હું કીધું આમ કામ હાલે બરોબર, થાય ક્યારે? આમાં આવું ન કરતા હો. હા બરોબર છે, ભૂલી તો ગયા, પણ થાય ત્યારે આ શું આવી માનસિકતા થઈ ગઈ? બોલો, ખબર નહીં કેમ, પણ બધી નકારાત્મકતા બહુ આવી ગઈ, નેગેટિવ જોવાનું બહુ આવી ગયું. થયું એ બધું નહીં, એ બધા બોલે યાર. મારા અંદર રામના કકડાઓ હજી એવા 20-25 છે બોલે, પણ આવા બધી તો થાય ત્યારે આ ચોલે હાલે. આ બધું બોલ્યું એ કીધું જ છે ને, આ કરશું ભારત માતા કી.
ખૂબ ખૂબ આભાર માનનીય કેબિનેટ મંત્રી શ્રી વિટંબણાઓ